બોલો બા, શું નામ છે તમારું? મારું નામ મલુબેન. મલુબેન, હા, ક્યાંથી આયા અત્યારે? અમે પાયાથી બોટાદ બોટાદ પાસેથી. બોટાદ તો આ પગમાં શું છે તમને બા? ખોટ છે. આ પહેલેથી નાનપણથી આવું છે તમને? હા, જલમનું છે. જન્મથી જ આવું છે? જલમનું છે. હાથે એવું. હાથમાં બી એવું છે? ઓહો હો હો. તો તમારા ઘરમાં કોઈ નહીં? ના ના, ક્યાં ગયા ઘરના બધા બા? ઘરના છોકરો કોઈ છે જ નહીં. છોડીએ કદી ઓફ થઈ જાય છે હવા મહિને થઈ. છોકરી ઓફ થઈ ગઈ હતી હવા મહિનાથી. તમારા ઘરવાળા? ઘરવાળા ઓફ થઈ ગયા 3 વર્ષ ત્યાં. તો તમે અત્યાર સુધી ક્યાં રહેતા હતા બા? અમે રહેતા કપડવંત પાસે બારડોલી ગામ છે. તો ત્યાં કપડાં કેમ ના પહોંચ્યા બોટાદથી? બોટાદથી એટલે અહીં રહે છે અમે કાયમ હા, અહીંના. હા. એ પછી વર્ષ મારા હારાની રહેશે ને પછી એ જતા રહ્યા અમારે હાહુની બધા. એટલે કોઈ નહીં અત્યારે ઘરે? અત્યારે કોઈની સરકારી પંચાયતમાં રહું છું. એટલે પંચાયતમાં રહેતા હતા 12 લાખ. પંચાયતમાં. જમવાનું મારે છે રોટલા ખરી ખાઈ છે આ કોક હાલે ને કાલે મારા પડખે પાડોશી હતા ને એ ખાવા હાલી જતા મને. એમાં તમે જિંદગી જીવતા હતા? ના, એ રીતે તમારે કાઢી આખું 2-3 વર્ષથી એ રીતે કાઢ્યું? હા, મારે બોન ના ઘરે મારું હાહુ ને હા દે ને બધું રાખતો. ના કોઈ વાંધો નહીં બા, કોઈ ચિંતા નહીં. એવું રાખો બરાબર, ભાઈ. કોઈ ટેન્શન ના લેશો. બરાબર, અહીંયા તમને રાખી લઈએ છીએ, કોઈ ચિંતા નહીં. રાખો સારું ભાઈ ને કે મારે રાખી જ લઉં છું બા, તમને રાખી લીધા. હા, તમને રાખી લીધા, કોઈ ચિંતા ના કરશો. આ આખી જિંદગી તમારે ક્યાંય જવાનું નહીં, આપણે ત્યાં જ રહેવાનું. હા ને, કોઈ ચિંતા ના કરશો. કોઈ છે નહીં તમારું આગળ પાછળ કોઈ કોન્ટેક્ટ જ નહીં, કોઈ સંપર્ક? ના. કશો વાંધો નહીં. હા ને, કોઈ ચિંતા નહીં. શું નામ તમારું બેન? મારું ઈલાબેન. ક્યાં મળી ગયા બેન તમને? બસમાં મળ્યા. તમે ક્યાંથી આવતા હતા? કપડવંતથી. કપડાથી આવતા હતા તો તમને રસ્તા મળી ગયા? ના, રિક્ષા બસમાં મારા જોડે જ બેઠા તો હતા. પછી પૂછ્યું ક્યાં જાવ છો? તો મને એમણે કીધું કે બેન આ ગામ કઈ આવ્યું ક્યાં? લવાલનું ગામ પૂછ્યું હશે? લવાલ. મેં કીધું મેં જોયું નહીં, પણ નડિયાદ જઈને આપણે પૂછીએ. તો મેં રિક્ષા વાળાને પૂછ્યું કે અહીંયા આવ્યું. મેં કીધું હેડો પૈસા રિક્ષા કરી લો. મેં કીધું માસી ક્યાં આવીએ? મેં ખૂબ સરસ સેવાનું કામ કરવા બેન આવ્યા તમે. હા? પૈસા આવ્યું તો 200 રૂપિયા લઈને નીકળી હતી, પછી ગૂગલ પે નંખાયા જમાઈ જોડે. બાપરે, ના ના, પણ ભાડું બેન અમે અહીંથી આપી દઈએ છીએ, ના, કોઈ ચિંતા નહીં. સુરત થી નંખાયું મેં. ના, મારું કોઈ ચિંતા ના કરશો બા, સારા લોકો મળી જ રહ્યા છે. હે ને, હવે ટેન્શન ના લેશો. બરાબર, કોઈ ચિંતા બેન, સરસ સેવાનું કામ કર્યું તમે, થેન્ક યુ. હા ને ભાઈ, ચલો બા તમને મૂકી દઈએ આશ્રમ. હા, ચિંતા ના કરો.